જય માતાજી મિત્રો, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. કેમ કે અમે બસી ગયા તમારા બધાના પ્રાર્થનાને કારણે. કેમ કે આજ અમે બસી ગયા અને અત્યારે અમે જો આ ફાર્મ આવેલા છીએ. કાલે હાનના વી ગયેલા હતા અમે બીજા ફાર્મે. કેમ કે અમે 24 કલાક ઉપર અમે એની માથે માથે બેઠા બેઠા કાઢ્યું. અને જો તમે આ ડેલો તમે જોઈ શકો છો, આ ડેલો કેટલો આ મજબૂત છે લોખંડનો. તો આ લોખંડના ડેલા ઉપર પાણી હતું. જો આપણે આ જે છે કે ને એટલું આ અડધી પાણી દિવાલ પાણી હતું. આમાંથી આ સાઈડથી બધું પાણી એવું અને નદી કાંઠાનું બધું. અને તમને હું મિત્ર મારી રૂમ દેખાડું. મારી રૂમની હાલત જો. કેમ કે અત્યારે કંઈક વસ્તુ ખવાય એવું નથી પહેરવા ઓઢાય એવું કાંઈ વસ્તુ નથી. કેમ કે આખી પાણી દિવાલ જ ત્યાં આખી ડૂબી ગયેલી હતી. જો અત્યારે આમાં પગ મૂકો એટલો કીચડ છે. જો આ કાપ થઈ ગયેલો. જો આ અમારા જો આ બધું અમારી વસ્તુ મારું તમે જોઈ શકો છો મિત્રો. અમારે કાંઈ પણ વસ્તુ નથી સારું. અનાજ હતું આ એટલું, એક આ બાસ્કો અનાજનું, એક આ તો બધું હાવ ખરાબ થઈ ગયું. કેમ કે આમાં હલાય એવું નથી. પર્સનલ વસ્તુ જે બધું વસ્તુ પૈસા નતા બધું વસ્તુ બે મોબાઈલ એ બધું વી ગયું. કેમ કે આ વસ્તુ જેટલું રહ્યું એટલું રહ્યું. અને બીજી આ પાણી ફૂલ પાણી થઈ ગયું ને તો આ બાયરી ખુલી ગઈ. બાયરી ખુલી ગઈ તો ઘણું ખરું વસ્તુ જેવું તણા એવું હતું ને આમાંથી બધું નીકળી ગયું. અને અમારે ઓલી બાજુ બંગલાની વસ્તુ કાંઈ પણ નથી વધ્યું. પણ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. કેમ કે અમે 4 માણસો બસી ગયા અને મુસીબતમાં અમે 4 હતા. કેમ કે ઘણા લોકોએ કોશિશ તો બહુ કરી અમને કાઢવા માટે, હેલિકોપ્ટરવાળા અને ટીમવાળા. પણ કેમ કે લોકેશન જ નહોતું બતાવતું અને અમારે હાવ નદી કાંઠો આવતો હતો. એમાં અમને કોઈ માણા બસાવી ન શક્યું. કેમ કે બધા માણસો બહુ કોશિશ કરી કાઢવા માટે પણ અમને કોઈ કાઢી જ ન શક્યું. કેમ કે તોય ત્યાં બસી જાય ઘણું કહેવાય એમ. કેમ કે ગામવાળાએ બધા લોકોએ મિત્રો છે બધા લોકોએ હાથ ધોઈ જ નાખેલા હતા. અત્યારે અમારી પાસે પહેરવા લુગડા નથી ને ખાવા પીવા કાંઈ વસ્તુ છે જ નહીં અમારી પાસે. અત્યારે આવી હાલત છે અત્યારે અમારી. અને 2 દિવસ અત્યારે અમે બીજાના ફામે હતા અમે. અને આમાં રહેવા એવું તો કાંઈ છે જ નથી અત્યારે. 15 દિવસ સુધી તો અમારે અહીંયા આવવા એવું જ નથી. અમે આવશું દિવસે તો આવું કંઈક દિવસે થોડું આટો મરે એટલે આટો મારશું. કેમ કે આમાં થાય એવું જ નથી. કેમ કીસડ થઈ ગયેલું બહુ. તો દોસ્તો અમારા ફાર્મની હાલત કેમ કે અત્યારે બંગલે જાય છે. અમે કઈ જગ્યા ઉપર બેઠા હતા એ હું તમને દેખાડું. જો આ રસ્તાનો ભાગ અને આપણી ચીકુવાડીમાં ગોઠણ કાપ ચડી ગયેલો છે અંદર. કેમ કે વસ્તુ જે ફાર્મમાં જે વસ્તુ હતી ને ફર્નિચર એ તો કાંઈ વધુ જ નથી. જે રૂમોમાં ફર્નિચર હતું ને એ બીજું કાંઈ વસ્તુ નથી રૂમ. અને આમાં પાણી હતું આ બધું હાવ થીર એક લેવલ થઈ ગયેલું હતું હાવ. આપણે જે આ ઝાડ છે ને આ ઝાડ એ ઝાડ ડૂબી ગયેલા હતા. જો એટલું પાણી હતું. અને અમે જો તમે અહીંથી દેખાતું છે જો આપણે આ પેલી જગ્યા રહી ને જોઈ શકો છો. જો એ આવડા પતરાવાળી રૂમ છે ને એની માથે અમે 24 કલાક માથે બેસીને કાઢ્યું. અમે 2 છોકરાને બંને અમે. અને આ બધું પાણીનું હાવ એક લેવલ થઈ ગયેલું હતું. કેમ કે આ પાણી એટલું આવ્યું ને એટલે આ ડાયરેક્ટ દરવાજો ખુલી ગયો. દરવાજો ખુલી ગયો એટલે બધું વસ્તુ આ કાઠેલી બધું ઓલી સાઈડ ડાયરેક્ટ નદીમાં નાખી દીધું. કેમ કે આમાં જો અત્યારે હલાય એવું નથી આમાં. કેમ કે પડવાની બીક લાગે એવું છે આમાં બધું. હા ચીકણો કાદો આવે ને ચીકણો કાદો છે. છોકરાને આને ન લાવતા એલા અરે ધ્રુવ બહાર રે. જો મિત્રો કેમ કે આમાં હલાય એવું નથી. તો આખું આ બધું ફર્નિચર બધું વિડીયોમાં કાંઈ પણ બધું નથી. આ બધું એમાં આમાં વસ્તુ જાતની. કેમ કે જો પાણી અહીંથી બધું એને ખેંચાણ કર્યું ને જોરથી પાણી ફરતી નદીનું આવ્યું તો ડાયરેક્ટ અહીંથી જે આપણા કાચનો ઓલો બનાવવાનો હતો ને સીવીનું એ કાચનો આખો નીચે ફેંકી દીધો અહીંયા. એટલે બધું વસ્તુ અહીંથી કરંટ નીકળી ગયું. જો આ પેક વસ્તુની આ દિવાલ હોય ને તો આમાં આપણે વસ્તુ જઈ રહી છે. એક આ ટીવી પછી અહીંયા એક આ ટીવી અને ફ્રીજ છે એ પડી ગયું આગળ. આમાં હલાય એમ નથી. કેમ કે નીચે લાદી છે અને આ કાદો થઈ ગયો એટલે ડાયરેક્ટ પડી જાય. અહીંથી અમારે મોટા મોટા ડાઇનિંગ ટેબલ ખુરચી બધી વસ્તુ ગમે અમારે આપણે હાલે કરવા કિચન. કેમ કે આ સફાઈ થાય એમ જ નથી. સફાઈ આ બધી વસ્તુ જો બધું પાણી ભીડું આમાં બધું
જો તમે ને તમે જોઈ શકો છો આમાં કાંઈ વસ્તુ નથી રહ્યું. આ બધું હાવ આવું થઈ ગયું. અત્યારે વસ્તુ હાવ ખરાબ જ છે, અમારી પરિસ્થિતિ ખરાબ જ છે અત્યારે હાવ. અમારી પરિસ્થિતિ હાવ ખરાબ છે. અમે આ 2 દિવસથી બીજાને ત્યાં અમે રહેલા છીએ અને આમાં બધું વસ્તુ આપણે જેવા બધું વસ્તુ કેમ કે આ બહુ ટાઈટ હતો ને મિત્રો, એટલો ટાઈટ હતો ને એટલે આમાં વસ્તુ તો આવી રીતના એટલો સામાન બગડી ગયો છે. એટલું વસ્તુ રહી ગયું સારું. આ બધું ડૂબી ગયું પાણી. આ બધી ઉપલી વસ્તુ બધી સારી રહી છે. આ બધું ખરાબ થઈ ગયું. કેમ કે હવે અમને એમ થાય કે અમે આમાં શરૂઆત ક્યાંથી કરીએ? તો ખાવા પીવાથી કરીએ કે ઓઢવા પહેરવાથી કરીએ? આમાં અમને કેમ મગજ કંઈ કામ જ નથી કરતો. આમાં હવે શું કરીએ એમ થાય અમને. કેમ કે આમાં યુઝ નથી, હવે આમાં કાંઈ રહેવાય એવું યુઝ નથી. તો બને ને ત્યાં સુધી મિત્રો થોડો જેટલો તમારાથી સપોર્ટ થાય તો થોડો મિત્રો સપોર્ટ કરી નાખજો. તો બીજું તો તમને દિલથી ધન્યવાદ. કેમ કે તમારા બધાને સપોર્ટને કારણે તમારા બધાને તમે બધા આશીર્વાદ દીધેલા એના કારણે અમે બસી ગયા. નકર કેમ કે ગામના લોકો તો બધા કહી દીધું હતું ગોઠવાળા કે એવડા લોકો ત્યાં નથી કે ને નથી કેવી રીતના અમારે લેવા જવા ત્યાં છે જ નહીં કે. અને કેમ કે અમારે હાવ કાંઠો નદી કાંઠો આવ્યો કે ત્યાં હાવ અમારે આખી પરિસ્થિતિ હાવ ખરાબ હતી. અમારે હાવ નદી કાંઠો તો ત્યારે નાળિયેર છે ને નાળિયેર ઓલી સાઈડ નાળિયેર આ ઝાડવા એ હાવ ડૂબી ગયેલા હતા. અહીંયા બધું હાવ એક લેવલ થઈ ગયેલું હતું. હા એક લેવલ થઈ ગયેલું હતું. તો એ તમે વિચાર કરો એમાં પાણી કેટલું હશે, એમ કેટલું પાણી હશે. કેમ કે વરસાદ ડાંગમાં એટલો પડ્યો કે નહીં એટલે ખબર જ નથી. પાણી ઠામકું પાણી પહેલાં અમારે શું અહીંયા પાણી સડે ને ગાર્ડનમાં ત્યાં સુધી અમે ગેટે નીકળી હતી. તો ગાર્ડનમાં પહેલાં પાણી ન સડ્યું, પહેલાં અમારે માથોડા ઉપર પાણી થઈ ગયું અમારે ઠેઠ ગેટે. એટલે એમાંથી ક્યાંય ન નીકળાય હતું. નકર તો અમે કોશિશ કરવામાં એવું હતું કેમ કે અમે બંને જણા કરીએ છીએ. પણ જો હારે નાના છોકરા હતા ને એટલે એમાંથી કેમ કે આપણે કેવી રીતના નીકળવું. રેનકોટ હતો આપણે પહેલાં નથી હતા પાણીના જેકેટ પણ મારી પાસે 4 હતા. એટલી તો મેં સેફટી લઈને હું માથે ચડી હતી. પણ જેકેટ શું કામના? તો છોકરોને આપણે એમાં ભેગું પરાવીએ તોય છોકરો આપણે એમ થાય તોય આપણો જીવ ન રહે. એની હિસાબે અમે આવી રીતના અમે 24 કલાક ઉપર અમે માથે કાઢ્યું છે. અત્યારે એ રાત અમે અત્યારે યાદ કરીને તો એમને 2 દિવસ નથી અમે ખાવાનું આવતું કે નથી રાતના ભૂતા અમે. અને અમે એટલી વાર અમે માથે ભૂખા તરસ્યા અમે માથે રહ્યા. એ અમને યાદ કરીને તો અત્યારે એમ થઈ જાય કે નથી ખાવું પીવું ભાવતું કાંઈ વસ્તુ નહીં. એવી પરિસ્થિતિ હતી મિત્રો અમારી. તો તમારે જેટલો બને ત્યાં સુધી થોડો સપોર્ટ કરજો બધા મિત્રો. કેમ કે નાના છોકરા તો હાલો મિત્રો બધા તમારા બધા સપોર્ટના કારણે તમારો ખૂબ ખૂબ આભાર. અમે બસી જઈએ તો જેમ બને આ વિડીયોને શેર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં બધા મિત્રો.